દ્વારકાધીશ તો ગુડ મોર્નિંગ બધાને. તો આપણે જો નાસ્તો કરવા બેસી ગયા સવારનો. ચિપ્સ સેવડો અને દહીં છાશ છે ને હે. તો હવે આપણે ફૂગવા આવ્યા પ્રેમનો પરિવારનો આખો ઓલું ગોઠવેલું અંદર એની વાંથી નાસ્તો કરીને નીકળી ગયા હતા. થોડુંક આયલા હતા આવી ગયો તો ત્યાં ઘૂમરો મારીએ આપણે આયોજિત કરવામાં આવેલું હોય પ્રેમ પરિવાર દ્વારા. તો આપણે અંદર આવેલા છીએ હમણાં. તો આપણે અંદર આવેલા છીએ ત્યાં ઘૂમરો મારી આવ્યા અંદર આવેલા છે. અંદર દાંડિયા રસને વાંધો હાલે. ટ્રાફિક નીકળી જાય હવે હાલવાનું ચાલુ કરીએ. ત્યાં મસ્ત મસ્તી કરી લીધી ને હવે જવું હાલીને આગળ દ્વારકા સાઈડ. તો નીકળી આપણે જો આયલા જઈએ અત્યારે આ ભાઈબંધ હોય ને આપણે એની પાછળ આયલા જઈ રહ્યા. ખબર હે બોલે રહીને 5 માણસ પૂછે. આપણે થાકી ગયા તો આપણે બેઠા હે ઘડીક જાય અને સુખનો સૂરજ ક્યાંય માથે ચડી ગયો હોય આપણે બેઠા હે કેમ કે પગ દુખવા માંડ્યા આવડા આના અંદાઈના આને દુખવા માંડ્યા એટલે બેઠા હે. લ્યો પોરો ખાવા બેઠા હતા. પોરો ખાઈને પાછા હાલવાનું ચાલુ કરી દીધું. હાલ્યા જાય થોડાક લગાડો પાછા ત્યાં ક્યાંક જઈને પાછો પોરો ખાઈ લઈએ કેમ કે થાકી જાય. હવે તડકો લાગવા માંડશે હમણાં ઘડીક રહીને અને વાગી રહ્યા 9-10 વાગવા આવ્યા હે એટલે હવે તડકો લાગશે એટલે ક્યાંક રોકાય આપણે. તો આગળ કેટલું પબ્લિક આવેલું છે દુનિયાનું પબ્લિક આવેલું છે. શેઠે હું આ લગ્ન લાઈન છે ક્યાં આપણે નજર પૂગે ત્યાં લગ્ન લાઈન પૂગી ગઈ. આપણા સંઘમાં જોડાઈ ગયો મારતો નહીં જાણવું બધા આગળ આવેલા રહેજો કેમ કે અમે દર્શન કરવા આવી રહ્યા છીએ તો ટ્રાફિક ના રહે ખોટું. તો અહીંયા અંદર કેમ્પનું નાલે સેવાનું નાલે અંદર નાસ્તાનું આપણે નાસ્તો નથી કરવો કેમ કે આપણે કરી લીધો આવેલા જાય આપણે લીમડી લગ્ન તો ત્યાં રાત રોકાવી જાય. જો રસ્તામાંથી જામફળ રોડા જડી ગઈ પી છે તો તરાવડી આવી ગઈ. પ્રકાશ કહીનું નવું કરતો હતો એને નવરાવો હોય અહીંયા ધોપકા મારો એ દવાનો કેમ્પ આવી ગયો. માલિશ બાલિશ કરી દે ને પૂગી ગયા આપણે રામ રોટી કામકાજ કરે આપો. જો અહીંયા પગનું માલિશનું નથી હાલે. નીકળી ગયા હવે જવું આગળ હજી હાલે જવું કેમ કે તડકો નથી જોતા. નીકળી જાય હાલે નકર મોડું થાય તડકો થઈ જાય આખો એટલે અહીંથી જાય હવે આગળની સાઈડ. તો જો ટ્રાફિક તો હજી એવું ને એવું હોય ટ્રાફિકમાં કાંઈ ફેરફાર નથી થયો હજી. તો જો બાપા ઉતા જઈ રહ્યા આખો દ્વારકા લગ્ન સેટ જોઈ કોઈને જ હાલે. તો જો આ ઉતા દ્વારકા હાલી જઈ રહ્યા. પબ્લિક છે ચિપ્સ ને લઈ આવ્યા બે પછી આગળ હાલી જાય લીમડી. થોડો ખાતો હતો ને હવે પાછા હાલવાનું ચાલુ કર્યું. હવે થોડો તડકો લાગે એટલે લીમડી નિયમ ઉપર દેવું જોઈએ કેમ કે તડકો વધી ગયો. આ જોઈ લે આ શું કરે રહ્યા બે જા બે ખેલા કરે રહ્યા. નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને હવે જવાનું હવે હાલવાનું ચાલુ કરવું હવે કેમ કે હવે ફ્રેશ થઈ ગયા એટલે વાંધો નથી. શરીર નોકરું પડી ગયું એટલે હાલ્યા જઈએ આપણે. રોડ જો અંદર નાઈ ધોઈને તૈયાર થઈ ગયા કમ્પ્લીટ એટલે પછી આપણે હાલવાનું ચાલુ કરશું હવે આગળ. ચાલો પાછું આપણે હાલવાનું ચાલુ કરી દીધું છે. તડકો તો એટલો બધો બહુ આપણને લાગતો નથી એટલે હાલ્યા જઈએ. અને આ અંદર ફ્રેશ થઈ ગયા નાઈ ધોઈને એટલે હમણાં પુગાડી દે દ્વારકા. બહુ વાર નહીં લગાડે હાલવામાં સ્પીડમાં થા પડ્યા એવડે એટલે આપણી મોજ જાય હવે. તો ડીજે વાળા ચાલુ થઈ ગયા અને પબ્લિક દુનિયાની નીકળી ગઈ અત્યારે. તો જો આ નાસ્તો આવી ગયો એટલી વારમાં હજી હાઈવેમાં ચડ્યા ઊભો તો રે પદરાક હાથમાં આવી ગઈ અંદર ખાવા વર્ગી ગયા. જો આ વધારે ખાઈ બે
આ બેન વધારે ખાવાનું જોર હાલે છે. આપણે લીમડી પૂગી ગયા ને હવે એટલે ઓવરબ્રિજમાંથી આપણે ગળકીને જવાનું છે. આમ દ્વારકા સાઈડ રોડ જાય એમડો હવે આયલા જાય એમડા. હવે તડકો મોરો પડી ગયો એટલે કે આપણને મજા આવે હાલવાની હવે મસ્તીની. અને વાતાવરણ એક નંબર થઈ ગયું. પબ્લિક એ દુનિયાની આવી ગઈ હવે. હવે જો નારિયેળ પાણીનો વારો આવી ગયો એ પીવો વાગી ગયા આપણે વાંધે પીએ. અને હવે આયલા જાય બ્રિજ હેઠે થઈને. બ્રિજ હેઠે ઉતરી ગયા ને હવે રસ્તે આ રસ્તે હાલીને જવાનું હોય તો આયલા જઈએ આપણે. આ રસ્તો બહુ ખરાબ છે. આમાં હાલવું બહુ એમ લાગશે. પગ દુખવા માંડવાના આવ્યા આપણા. ચાલ દેવાનું હોય બેકગ્રાઉન્ડ યુઝનો. લીમડી ઘણું ઓટી ગયા 7-8 કિલોમીટર હાલી ગયા ને હવે થોડું ગામ કયું આવે આગળ કઈ ખબર નથી. ફૂગું આવશે હમણાં ઘડી કરી. અને જો અહીંયા સેવાનું કામકાજ હાલે હતું પાણીની બોટલું નથી દેવામાં આવે છે તો એ સેવાનું આખું કામકાજ હાલે. જો અંધારું થઈ ગયું અને આપણે તો હજી આવેલા જઈએ. હવે કેમ્પ આવે ને ત્યાં રોકાવું કેમ કે ઘડી બોરો ખાવો જો. આ થાકી ગયો ભીખો ચકાચક બાપુ થાકી ગયા આપણા. હા એટલે એને હરખાઈ બોલ. હોટલ આગળ ટ્રાફિક થઈ ગયો તો જો આ બુકિંગ કરાવેલો તો આપણે રૂમ કેન્સલ કરાવી નાખો કેમ કે આગળ આવેલા જઈએ. જો ટ્રાફિક કેવડું હોય હાઈલો રહીએ સંગ મારે જો ચકાચક બાપુ ખોવાઈ જાવ ને ક્યાંક તમે. મંદિર છે એટલે બાકી ના બતાય કેમ